52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આ અઠવાડિયાની આદત એટલે કે 7મી આદત છે કે ગરમ પાણીથી નહાવ. જો તમને ઝડપી અને સારી ગાઢ ઊંઘ જોઈતી હોય તો સૂતા પહેલા ઠંડા પાણીથી નહાવાને બદલે ગરમ પાણીથી નહાવ. સૂવાની 90 મિનિટ પહેલા ગરમ પાણીથી નહાવાથી શરીરની સપાટીનું તાપમાન વધે છે અને શરીરનું કોર તાપમાન ઘટે છે, જે કુદરતી રીતે શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે અને સારી ઊંઘ આવવામાં મદદરૂપ થાય છે. બીજી બાજુ ઠંડા પાણીથી નહાવાથી શરીરના કોરનું તાપમાન વધે છે અને કોર્ટિસોલ અને મેટાબોલિક રેટ વધે છે, જેના કારણે આપણને સ્ફૂર્તિ આવે છે, જે સવાર માટે તો સારું છે પણ રાત માટે નહીં. ગરમ પાણીથી નહાવાથી પેરાસિમ્પેથિક નર્વ સિસ્ટમ એક્ટિવ થાય છે, જે સ્નાયુઓને આરામ આપે છે, સ્ટ્રેસ ઘટાડીને શરીરને આરામ આપે છે. જો વાતાવરણ ગરમ હોય, જેમ કે 40 થી 43 ડિગ્રી જેવું, તો પણ શરીરના આંતરિક તાપમાનને ઘટાડવા માટે અને ઊંઘની ગુણવત્તાને સુધારવા માટે તે મદદરૂપ થઈ શકે છે. બસ એટલું ધ્યાન રાખો કે તમે સૂવાના ઓછામાં ઓછા 1.5 કલાક પહેલા નાહી લો, જેથી તમારા શરીરને શાંત થવા માટે પૂરતો સમય મળે. એટલે જ અમે કહીએ છીએ કે રાતની સારી ઊંઘ માટે તમે હૂંફ પસંદ કરો. અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.